વેલકમ બેક અને આગળ વાત કરવી છે ગાંધીનગર પોલીસને મળેલી એક મોટી સફળતાની કારણ કે એક લૂંટારૂ ગેંગને ગાંધીનગર પોલીસે ઝડપી છે। આ એવી લૂંટારૂ ગેંગ છે જેનો શિકાર ક્યારેય પણ કોઈ પણ બની શકતું હતું કારણ કે રિક્ષામાં આ ગેંગ લૂંટ ચલાવતી। હિરેન પાસેથી વિસ્તારથી જાણી હિરેન। માત્ર 24 કલાકની અંદર જ ગાંધીનગર સેક્ટર 7 પોલીસને આ કેસમાં સફળતા મળી છે। ગઈકાલે આ મુદ્દો સામે આવ્યો હતો કે એક રિક્ષાની અંદર ઇસ્કોન પાસે એટલે વૈષ્ણોદેવી પાસેથી મહિલાને બેસાડી અને ગાંધીનગર તેને મુસાફર તરીકે લાવવામાં આવતી હતી। ગાંધીનગરના સેક્ટર 1 પાસે પહોંચે ત્યાં જ એને રસ્તામાં ઉતારી એની પાસે રહેલા સોના ચાંદીના દાગીના અને પર્સ આ આરોપીઓએ લૂંટી લીધું હતું। પોલીસ ફરિયાદ થતાં જ પોલીસે સમગ્ર રૂટ ઉપર એટલે કે વૈષ્ણોદેવીથી લઈ અને ગાંધીનગર સુધીના લગભગ 100 જેટલા સીસીટીવીના આધારે તપાસ કરી 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે। એક વ્યક્તિને ગઈકાલે જ પકડી લેવામાં આવ્યો હતો, આજે બીજા 2 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે। એટલે માત્ર 24 કલાકમાં 3 વ્યક્તિઓ પકડાયા છે। એમની પાસેથી આ મહિલાના 3 વીંટી અને સોનાનો દોરો પણ કબજે કરવામાં આવ્યો છે। એમના રિમાન્ડ મેળવી અને અગાઉ આવા કેટલા કેસોમાં એ સંડોવાયેલા છે તેની તપાસ ગાંધીનગર પોલીસ કરી રહી છે। માત્ર 24 કલાકમાં જ સેક્ટર 7 પોલીસને આ મોટી સફળતા મળી છે કે સામાન્ય મુસાફર તરીકે મહિલાઓને આ રિક્ષામાં બેસાડી અને પછી રસ્તામાં જ મહિલા પાસે રહેલા જે કિંમતી વસ્તુઓ છે એને ચોરી લઈ અને ત્યાંથી લૂંટી અને એને રસ્તામાં ઉતારી દેવા આ પ્રકારની એક એમો સાથે આ ગેંગ કામ કરતી હતી। 3 વ્યક્તિઓ પકડાયા છે। હજુ આગામી અન્ય કોઈ ગુનાઓ છે કે કેમ એની તપાસ પોલીસ કરી રહી છે।